ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો દરરોજના નિયમ મુજબ આપણે દરરોજ એક નોરતે એક માતાજીનું સ્વરૂપ અહીંયા રજૂ કરીએ છીએ દરરોજ। આજે બાળકો શાંતિ રાખો બાપા, બાળકો હોય શાંતિ રાખો। शांति राखो। मां भगवती आज एक स्वरूप अहींया आपणे पधारशे, परंतु ए पहेला आपणे एक जोरदार जय जयकार करशो मां बहुसराजीनो, अने त्यार पछी मां भगवती आपणा पडनी अंदर आवशे। तो भाइयों बहनों ने खास नम्र विनती के प्रेम थी अने भाव थी एक मां बहुसराजी नो जय जयकार करजो। बोल भवचार मात की स्वर्णा जोरी उगमना गोरी लखन का हेलो बोल बोल माता की जय। आजे लाखड़काना शॉटनी अंदर दड़वारी दाता एवे खैसा कुलनी माता रांगल रम्मा આવી છે બોસરાજી ની હારે। હા અને લાઠિયા કુળ અને ગોયલ કુળ દરેક નામ દડવાળી રાંગલ કુળ આજ તો ખાસે રમવા આવી છે કે ખૈસા કુળની તરફથી માતા રાંગલ રમવા આવી છે। તો જોજો કે જોવા માતાની કેટલું ઓલું છે કે ખૈસા કુળ માતા કેટલી તેની મહેરબાની છે। पण भालमा आ भालमा भूली पड़ी अने ओली दड़वानी दातार एने भगतो ना काम करवा एने लीधो मनुष्य अवतार। आकाश माथी उतरा रे भोली भवानी मां। आकाश माथी उतरा रे भोली भवानी मां। उतरा ये वालो उतरा रे भोली भवानी मां। मारू मोहन हाँ भोले भवानी मां। आ तो भाई मारा मामा ना कोल नहीं हो। भाई 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 मौज कृष्ण कुटुंब ने मौज। भोले भवानी मां उतरा एवा उतरा रे भोले भवानी मां। उतरा एवा उतरा रे भोले भवानी मां। जय हो जय हो
જાઓ ખસ્યા કુટુંબની ઘણી ઘણી જાઓ રે કાનલે રોટલી રે બોલી ભવાની માં કાજો માથી ઉતર્યા રે બોલી ભવાની માં જગાજમાંથી ઉતર્યા રે બોલી ભવાની માં ઉતર્યા એવા હા મારી હા મળ્યા ખમા ખમા ખસ્યા કુટુંબને ખસ ખમા બોલી ભવાની માં લીલા તે તોરણા મેરંગણા રે લીલા જે તોરણા તેર તણા રે આઈ રાંદર નો ગમકાર એ માને સરોવર ભાઈ 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 માના સરોવર જીલવા જાતા દડવાની ગાતા લાતે તોરણા મેરંગણા રે આઈ દાદરનો નમકાર લીલા જે તોરણા પેર તણા રે આઈ રાંદર નો ગમકાર આંધળા રે આઈ આંધળા રે આઈ રોજા મગની હા ખસ્યા પરિવાર હા આઈ આંધળા રે આઈ રોજા મડના બાર એ આંધળા ને આંધળી લેજો દડવાની જહો જહો આંધળાને આંધળની દેજો દડવાની દાતાર લીલા તે તોરણા મેરંગણા રે આઈ દાદરનો નમકાર લીલા જે તોરણા પેર તણા રે આઈ દાદર નો ગમકાર આ પાંગલડા રે આઈ રોજા મગની કાર પાગલડા રે આઈ પાગલડા રે આઈ રોજા મડના એ પાંગલડા ને ભગતની લેજો દડવાની દાતા પાગલડા ને ભગતની દેજો દડવાની દાતાર લીલા તે તોરણા મેરંગણા રે આઈ દાદરનો નમકાર લીલાથી તોરણા પેર તણા રે આઈ દાદર નો ગમકાર દુખિયા રે આઈ રોજા મગની બાર દૂજી યારે આઈ દૂજી યારે આઈ રોજા મડના બાર એ દુખિયાને સુખતની લેજો દડવાની દાતા હે દૂજી આને સુખ તકી દેજો દડવાની દાતા લીલા તે તોરણા મેરંગણા રે આઈ દાદરનો નમકાર લીલા છે તોરણા પેર તણા રે આઈ દાદર નો ગમકાર અરે મને સરોવર જીનવા જાતા દડવાની દાતા હે મન સરોવર જીગવા જાતા દડવાની દાતા નીરદની યારે આઈ નીરદની યારે આઈ રોજા મડના બાર નીરદની આને ધનતની દેજો દડવાની દાતા ધૂંધ મારી દડવે તારા નામ છે દડવે આવે ને દર્શન દેજો રાંદલમાં બાળકો તમને વિલવે મારી બાળકો તમને વિલવે રામ તમારી દડવે તારા નામ છે દડવે આવે ને દર્શન દેજો રાંદલમાં આવજે રાંધલા હાથ કરું ચાય આવજે હાથ કરું ચાય આવજે રાંદલ હાથ કરું ચાય આવજે તમને વિલવે માડી હાથ કરું ચાય આવજે સેવકો તમને વિલવે માડી હાથ કરું ચાય આવજે હાથ કરું ચાય આવજે રાંધલા હાથ કરું ચાય આવજે હાથ કરું ચાય આવજે રાંદલ હાથ કરું ચાય આવજે તમને વિલવે માડી હાથ કરું ચાય આવજે સેવકો તમને વિલવે માડી હાથ કરું ચાય આવજે હાથ કરું ચાય આવજે રાંધલા હાથ કરું ચાય આવજે હાથ કરું ચાય આવજે રાંદલ હાથ કરું ચાય આવજે બોલ રાંધલ સકી ચામુંડા માં સકી જય માં
કી જય. આ તો ભાઈ મારા મામાના કુળની રાંધલ હો, અને મારા મામાનું કુટુંબ રીજે તો માલા માલ કરી દે, ખીજે તો પાઈ મારી કરી દેવો, ઈ જ મારા માનો. અને આ માય એવી કે જેટલા જેણે 5 રૂપિયા વાપર્યા છે એને જો 50 રૂપિયા કરી ન આપે તો માનજો કે આ શોખ ની અંદર તમે આ ખર્ચો કર્યો નતો. અને આ દડવાની દાતા જોઈને આંકલે હોકારો ન આપે આ રાંધલ નહીં. તો રાંધલ ને બરોબર. આપણે દરરોજ નિત્યના નિયમ મુજબ આરતીનો ચડાવો પણ કરવાનો હોય છે. આપણો ખેલ હમણાં કાલનો અધૂરો છે બાબરું ભોત, એ પણ શરૂ રહેશે. આરતીનો ચડાવો પણ શરૂ રહેશે. જે ભાઈઓને આરતી ઉતારવાનો વિચાર હોય એ આરતીનો બોલ પણ આપતા રહેજો. રામ ભરોસા નંબર 1 ના 501 રૂપિયા એકવાર, એની અંદર 500 રૂપિયાના વધારા સાથે રામ ભરોસા નંબર 2 ના 1001 રૂપિયા એકવાર. જે કોઈ ભાઈઓને આરતીનો બોલ આપવાનો હોય એ બોલ આપતા રહેજો. અને એક બાળકો આ સ્ટેજની પડખે જે બાળકો બેઠા ને, સ્ટેજની પડખે બાળકો બેઠા એ બધાય બાળકો થોડા આગા ખેંચી જાય. સ્ટેજથી થોડાક આગા ખેંચી જાવ, ઊભા નથી થવાનું. સ્ટેજથી થોડા આગળ 1 ફૂટ આગળ ખેંચી જાવ. સ્ટેજની પડખે સ્ટેજથી 1 ફૂટ આગળ ખેંચી જાવ. અહીંયા અમારે ભવાઈ શરૂ હોય, લડાઈ ચાલતી હોય, હથિયારો હાથમાં હોય, ક્યારેક ધ્યાન ન રહ્યું હોય, કોઈને વાગી ગયું હોય, ઉપાધિ થાય એટલે સ્ટેજ થી બધા બાળકો 1 ફૂટ આગળ બેસજો. સ્ટેજ ને કોઈ અડવું ન જોઈએ. અહીંયા રમતમાં રમતા હોય એનું ધ્યાન ન હોય, ક્યારેક શરત સુખ થયું હોય, કાલ ઓલો બાકડો પડતા રહી ગયો, જો આઘા હોય છોકરા તો વાંધો ન આવે. એટલે ક્યારેક એવો અકસ્માત થાય, સાવચેતી રાખવી આપણી ફરજ છે. એટલે બધા 1 ફૂટ આગા બેસજો. તમે તારે ઓરા બેસશો તોય દેખાશે ને આગા બેસશો તોય દેખાશે. અને આઠમની આરતીનો બોલ પણ ચાલુ છે. આપણે 1,01,101 રૂપિયો. એમાં પણ કોઈ ભાઈઓને વધારો કરવો હોય તો એમાં પણ બોલ આપતા રહેજો. અને આવતીકાલે પરસોત્તમભાઈ લવજીભાઈ કુંભાર તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 501 રૂપિયા ચૌહાણ ધોડાભાઈ ભુરાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 201 રૂપિયા વાળંદ મંજુભાઈ બસુભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા ભરવાડ ભોટુભાઈ આલુભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા ગોહિલ મથુરભાઈ બસુભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા ચૌહાણ મંજીભાઈ ગોપાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 101 રૂપિયા બારૈયા હાર્દિકભાઈ હાર્દિકભાઈ એન્ટ્રી તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 111 રૂપિયા બારૈયા જયંતિભાઈ ખીમાભાઈ તરફથી આવે માતા છે. બેસરાજી લેખે 111 રૂપિયા બારૈયા તુલસીભાઈ મંગાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 151 રૂપિયા ગોહિલ વિનાભાઈ સડુભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 111 રૂપિયા ચૌહાણ ભરતભાઈ સગનભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 151 રૂપિયા ગોહિલ ભોપાભાઈ નાનજીભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 111 રૂપિયા બામણિયા શંભુભાઈ પૂનાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 501 રૂપિયો ચૌહાણ જવરભાઈ દામાભાઈ સરપંચ તરફથી માતા આવે છે. બોસરાજી લેખે 105 રૂપિયા લોલિયાણા મહેશભાઈ વેલજીભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 100 રૂપિયા રામ ભરોસે આવે છે. માતા બેસરાજી લેખે 201 રૂપિયા રામ ભરોસે આવે છે. માતા બેસરાજી લેખે 201 રૂપિયા રામ ભરોસે આવે છે. માતા બેસરાજી લેખે 222 રૂપિયા વેગડ હિંમતભાઈ વિઠ્ઠલભાઈ તરફથી આવે માતા છે. બેસરાજી લેખે 201 રૂપિયા ગોહિલ સકાભાઈ ગીગાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા પારેખ કિરણભાઈ કનુભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 201 રૂપિયા સાવડા પોપટભાઈ ઓદાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 151 રૂપિયા ચાવડા લવજીભાઈ નારાયણભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 201 રૂપિયા ચૌહાણ વિઠ્ઠલભાઈ ખીમાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 201 રૂપિયા ચૌહાણ તુલસીભાઈ ભૂથાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા ગોહિલ ઓળસીભાઈ વિહાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 505 રૂપિયા 505 રૂપિયા બારિયા નાથાભાઈ ભગવાનભાઈ તરફથી આવે માતા છે. બોસરાજી લેખે 101 રૂપિયા ગોહિલ અરવિંદભાઈ સકાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 101 રૂપિયા લાઠિયા વિનુભાઈ મથુરભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા લાઠિયા દિનેશભાઈ સૌજીભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા લાઠિયા નારાયણભાઈ ભાયાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 501 રૂપિયા લાઠિયા દેવજીભાઈ નાગજીભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 101 રૂપિયા સુડાસમા રામદેવભાઈ બાબુભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા ગોહિલ રાણાભાઈ વાઘાભાઈ તરફથી આવે છે. માતા બોસરાજી લેખે 101 રૂપિયા
રૂપિયા લોલિયાના અરવિંદભાઈ વેલજીભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે 211 રૂપિયા બારૈયા ભરતભાઈ ખીમાભાઈ તરફથી આવે છે. માતા બેસરાજી લેખે બારૈયા ભરતભાઈ ભીમાભાઈ, હો સોરી ભાઈ. એક 5 કિલો ખાંડ અને 250 ગ્રામ ભૂકી આપણા સરપંચ શ્રી ઝેર બાબા તરફથી આવે છે. માતા બેસરાજી લેખે પ્રધાનજી જય મહારાજા. અત્યારે બાબા તારે લડીને હું થાકી ગયો છું, તો હું આરામ કરું અને તમે સોજી પ્યારો કરો. અરે હું કેવો બેઠો અહીંયા, આરામ કરો, માઇક નો ફરકવા દઉં. હે અરે ચાલતા ચાલતા પાટણના ગઢ સુધી આવી ગયો છું. પ્રધાનજી સોટી ફેરો કરી રહ્યા છે, તો લાય પ્રધાનજીને જઈને પૂછું. અરે હા પ્રધાનજી, બોલો બોલો. મારા કરણ વાઘેલાની રાજધાની આજ ને? રાજધાની આજ છે કરણ વાઘેલાની. હા પ્રધાનજી, તો મહારાજાને કહો કે કોઈ મુસાફિર એને મળવા માંગે છે. અરે એ વાત જ ન બને. આ મારા મહારાજે હાવ સોકી પુલ ગઈ નાત પાડી દીધી. મને સગડવાનો જ નહીં, થાકી ગયેલા આરામમાં છે. બેટી પ્રધાનજી અઠવાડિયા પછી મહારાજાને કહો કે વખતનો માર્યો મુસાફિર. તમારે જે કામ હોય ને એ મને કહી જો, હું તમારું કામ કરી નાખીશ, પણ બાકી મહારાજા પાસે નહીં જવાનું. અરે પ્રધાનજી, મહારાજાને કહો કે વખતનો માર્યો મુસાફિર આપને મળવા માંગે છે. એલા મેં કાલે એક તો પાટું ખાધું, તમે બીજું ખવડાવશો? હે ઈ રહેવા જો ભાઈ, મારા બાપુનો મગજ તેજ છે હો. પ્રધાનજી, તમે જઈને એકવાર મહારાજાને પૂછો તો ખરા. હા તો વાંધો નહીં, હવે એટલી બધી તાણ કરો છો તારે હું જાઓ. અરે પ્રધાનજી, મેં તમને કીધું હતું કે મારી નિંદ્રામાં ખલેલ ન પાડતા, તો કોણ છે તે વખતનો માર્યો જુવાન? એલા ભાઈ તમારું નામ તો જો, એ મને નામ પૂછે. અરે પ્રધાનજી, મારું નામ હું મહારાજને જઈને આપું છું. જવાની પરવાનગી આપી છે મહારાજાએ. હું લેતો આવું પરવાનગી લ્યો. ભૈયા ઓળો બહુ અવાજ નહીં કરતા. હા, મહારાજા કરણસિંહ વાઘેલાને જય સોમનાથ મહાદેવ. જય સોમનાથ જુવાન, ક્યાંથી આવ્યો છો અને તારું નામ શું છે અને તારું વતન કયું છે? હા મહારાજ, કદાચ તમે મને ઓળખતા નહીં હો, પણ સાંભળો, હું તમને કહું છું કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાંનો વતની છું અને મારું નામ શું છે. પણ સિંધમાંથી હું આવતો અને કસ કેરા કોટ ને મારું ગામ. એ ઓલા કેહર મકવાણાનો હું બેટડો. અરે રે ઓલું હરપાલ મારું નામ. અરે શું કીધું જુવાન? કસ કેરા કોટના મહારાજ કેહર મકવાણા, તેમના પુત્ર તું હરપાલ દે પોતે? હા મહારાજ, કેર મકવાણાનો પુત્ર હું હરપાલ દે પોતે. અરે જુવાન, તારા પિતા શ્રી